નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા। આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ વિજ્ઞાનમાં। દર્શક મિત્રો, પોક્સોના કેસની અંદર જે આરોપી છે તે ફરાર હોવાથી જે પણ કોર્ટ છે એને જે સજા સંભળાવે છે એ ગેરવ્યાજબી છે એવું હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે। તો દર્શક મિત્રો, આ જે કેસ છે તેની અંદર એવું છે કે જે વ્યક્તિ છે કે જેણે પોક્સો અંતર્ગત એની ઉપર જે કાર્યવાહી કરવાની હતી એ કાર્યવાહી જે કોર્ટની અંદર કેસ ચાલ્યો તો એના જે પુરાવા અને જે સાક્ષીઓ છે તેના આધારે જે વ્યક્તિ છે કે જે કોર્ટની અંદર હાજર જ નથી થયો એ ફરાર છે। તો એવી વ્યક્તિની ગેરહાજરીની અંદર જે કોર્ટ છે તેને હુકમ કરી દીધો અને એ વ્યક્તિને સજા ફટકારી દીધી। પરંતુ જ્યારે આ જે મામલો છે એની અંદર જે હાઈકોર્ટ છે એમને એવું કહ્યું કે જે વ્યક્તિ જે પણ ગુનેગાર છે કે જેની ઉપર આરોપ લાગેલા છે એવી વ્યક્તિ જો કોર્ટની અંદર હાજર ન હોય પરંતુ જે પુરાવા અને જે સાક્ષીઓ છે એ એમના વિરુદ્ધની અંદર જ હોય તો એ બધાના આધારે એ વ્યક્તિ સાબિત થતા હોય કે એ ગુનેગાર છે, તેમ છતાં પણ એવી વ્યક્તિને કોર્ટની અંદર પોતાનો બચાવ કરવાની જે કાયદાની જે પ્રાવધાન છે એ પ્રમાણે એ વ્યક્તિ હાજર થઈને પોતાનો બચાવ ન કરે ત્યાર સુધી આ જે સજા છે એ માન્ય ગણાય જ નહીં। એટલા માટે જે કહી શકાય તેમ કે હાઈકોર્ટ દ્વારા એ જે કોર્ટને આ જે હુકમ કર્યો એને ફરી પાછો એ રિવિઝન માટે કેસ મોકલવામાં આવ્યો અને એવું કહેવામાં આવ્યું કે આ જે કેસ છે એને ફરીથી ચલાવો, જે પણ સાક્ષીઓ છે જે પણ પુરાવા છે એને ફરી તપાસ કરો, સાક્ષીઓનું ફરી કહી શકાય તેમ ક્રોસ એક્ઝામિનેશન કરો, ઉલટ તપાસ કહેવાય એને, એ કરો અને જે વ્યક્તિ છે એને તમે શોધીને એને પોતાનું જે સ્વ બચાવ છે એને સ્વ બચાવ કરવાની તક આપો અને ત્યાર પછી આ જે કેસ છે એને 6 મહિનાની અંદર જ પૂર્ણ કરો અને જે કેસની અંદર જે જજમેન્ટ આપવામાં આવ્યું હતું નીચલી કોર્ટનું એ નીચલી કોર્ટને એવું કહેવામાં આવ્યું કે આની અંદર જે જજમેન્ટ છે એ તમે નવેસરથી કેસ ચાલુ કરો અને નવેસરથી કેસને 6 મહિનામાં પૂર્ણ કરી અને નવેસરથી જજમેન્ટ આપો, જેથી કરીને જે ફરાર વ્યક્તિ છે તેને પોતાનો જે બચાવ છે એ કરવાની તક આપવામાં આવે। દર્શક મિત્રો, કાયદાની અંદર એવું કહેવામાં આવ્યું છે કે જો કોઈ પણ રીતે કોઈ વ્યક્તિ ઉપર આરોપ લાગ્યો હોય કે ખરેખરમાં ગુનેગાર પણ હોય તેમ છતાં પણ તે વ્યક્તિને કોર્ટની અંદર જે તે દિવસે ચુકાદો હોય એ દિવસે એ હાજર રહીને પોતાનો જે બચાવ છે એ કરવાની એને સંપૂર્ણ છૂટ છે। જ્યાર સુધી કોઈ વ્યક્તિ પોતાનો બચાવ ન કરે ત્યાર સુધી જે પણ કહી શકાય એમ હુકમ કરવો એના વિરુદ્ધમાં એ પણ ખોટું છે। એટલા માટે પોક્સોના કેસની અંદર જે વ્યક્તિ ફરાર છે કે જે હાજર નહીં થયો અને પોતાનો સ્વ બચાવ નથી કર્યો તેના વિરુદ્ધની અંદર જે ચુકાદો થઈ ગયો છે એને રદ કરીને હવે નવેસરથી 6 મહિનાની અંદર એ કેસને ફરી ચલાવવામાં આવશે અને જે વ્યક્તિ છે તેને પોતાનો જે સ્વ બચાવમાં એ શું કરે છે એ પણ સાંભળવાનું રહેશે। તો દર્શક મિત્રો, આજના માટે આટલું જ। જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। જય હિન્દ, જય ભારત।